બેન જાહલ મારી વાત જુએ છે. સામત તમે ગઢમાં પધારો, હું મારી બેન જાહલનો સંદેશો વાંચી લઉં. સિંધમાં સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાતો મારી જોતી. અરે સામત, આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા મળવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો હા કે માંગીને બેની જાહલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ. તોય તારા બાપુ દેવરાજ બોડલના ઋણમાંથી હું મુક્ત થાવ્યો નથી. હા અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેવું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો?
રાજ હાલતું હોય અને સિંધના હમીર સુમરાવાની તાકાત નથી કે સોટની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ દાલમાં એવું તે શું બન્યું કે તમારે આ સોટ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેનીબા?